નવનાથ ચરિત્રમાં આ વાત આવે છે, ગોરખનાથની, મચ્છંદરનાથની, નવે નવનાથના જન્મની વાતો આવે છે. ને ગોરખનાથને આપણે એટલે યાદ કર્યા, ગોરખનાથનો જન્મ છે ને એ ગોબરમાંથી થયેલો. મચ્છંદરનાથ ભિક્ષાવૃત્તિ માટે નીકળ્યા અને એક ઘરને આંગણે ઊભા, અને જે માતા ભિક્ષા દેવા આવી એના મુખારવિંદ ઉપર એને દુઃખનો અહેસાસ થયો. એટલે પૂછ્યું, માં શું દુઃખ છે? તો કે પ્રભુ આપની કૃપા છે. નહીં નહીં, કાંઈક તકલીફ છે, તારો ચહેરો એમ કે છે. કાંઈ તકલીફ નથી, બસ શેર માટીની ખોટ છે આપણા ભાષામાં, કે સંતાન પ્રાપ્તિ નથી, સંતાન સુખ નથી. એટલે મહાત્માએ એની જોડીમાંથી ભભૂતિની પડીકી આપી. હવે સંતો ભસ્મ રાખતા જોલીમાં, ને એ ભસ્મ છે ને ગાયના છાણાની જ રહેતી. એ ગાયના છાણની ભસ્મ છે એ એની માને આપી અને કીધું, આ ખાઈ લેજો. 9 મહિને બાળક થાય પછી પાછું હું આવીશ. હવે માતાને એમ થયું કે આ મારી જિંદગી વહી ગઈ, આ દેવાયું ખાઈ ખાઈ, માનતાયું કરી કરીને બાળક ન થયું, ને આ ભભૂતિની પડીકથી કાંઈ બાળક થાય. એટલે પોતાના આંગણે ગાય માતા રાખતા ને એનું ગોબર જ્યાં નાખતા એના ભેગી ભભૂતિ પધરાવી દીધી. એની છાણ ભેગી એ વાસિંદુ કરતા કરતા છાણ ભેગી ભભૂતિ પધરાવી દીધી. બીજે દિવસે પાછું છાણ નાખ્યું. એટલે એ પડીકી છે ને એ છાણમાં એની આગળ પાછળ છાણ લાગી ગઈ, નીચે છાણ ઉપર છાણ, એટલે છાણમાં એ ભભૂતિ ઢંકાઈ ગઈ. એ ગોબરની ગરમી મળી, એટલે માના ગર્ભમાં જેમ ગરમી મળે એ ગરમીમાં એ ભભૂતિમાંથી જીવ મોટો થયો. કારણ કે આ તો સંતનું વરદાન હતું ને, એ મચ્છંદરનાથ જેવા પ્રતાપી સંતનું વચન કે માં ભભૂતિમાંથી બાળક થાય. હવે એને ખાધું નહીં, જેમ ભાગવતમાં કીધું છે ને કે ગોકર્ણ મહારાજની જે ઉત્પત્તિ, સંતે ફળ આપ્યું અને ધૂંધુલીએ એ ફળ ખાધું નહીં, ગાયને ખવડાવ્યું, તો ગાયના પેટમાં એ ફળથી બાળક થયું અને મનુષ્યનો જન્મ થયો ગાયને. એમાં ભસ્મ છે ને એ એમાં અંકુરિત થઈ, એમાંથી એ ગોબરમાં બાળક થયું. બરાબર 9 મહિના પૂરા થયા, 9.5 મહિના થયા અને મચ્છંદરનાથ પાછા આવ્યા. મૈયા ભિક્ષામ દેહી, માતા ભિક્ષા દેવા આવ્યા અને પૂછ્યું, માં બાળક? તો કે કાંઈ થયું નથી, બને નહીં માં. ભભૂતિ? તો કે ભભૂતિ મેં છાણમાં નાખી દીધી, એવી ભસ્મથી કઈ બાળક થતું હશે? ગોબરમાં નાખીને એટલે એનું ગોરક્ષ નામ પડ્યું. ગોબરે રક્ષા કરીને ગૌની રક્ષા થઈ એટલે ગોરક્ષ નામ પડ્યું. અને મચ્છંદરે અવાજ નાખ્યો, બેટા ગોરખ. એની છાણના જે ઢગલો હતો એમાંથી આદેશ આદેશ એવા શબ્દ સંભળાણા. મહાત્માએ ધીમે 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 છાણ અલગ કરી એ બાળકને કાઢી નવડાવ્યું અને પોતાને ભેગા લઈ ગયા. મોટો કરીને દીક્ષા આપી ગોરખનાથ. એટલે ગાયના છાણની કેવડી મહાનતા છે ને, એ આપણે ગોરખનાથની ઉત્પત્તિ કહે.